ગુજરાત રાજ્યમાં જ્યાં વરસાદ સૌથી વધુ પડે છે તેવું વલસાડ જિલ્લાનું ચેરપુંજી ગણાતો એવું કપરાડા તાલુકો જે છે જ્યાં સૌથી વધુ વરસાદ નોંધાય છે। તેમ છતાં કપરાડા તાલુકામાં આવતા ગામડના લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ઉનાળા પહેલા શિયાળાની ગાઢ જે ઠંડી જે છે એમાં પાણીની સમસ્યા ઊભી થવા પામી છે। તો કપરાડા તાલુકાના બુરવડ ગામ ખાતે ભર શિયાળે જ પાણીની સમસ્યા ઊભી થવા પામી છે। બુરવડ ખાતે પાણી માટે કૂવા અને બોરિંગો તો છે, પરંતુ શિયાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા ખેડૂતો વલખા મારી રહ્યા છે। કપરાડા તાલુકાની પાણીની સમસ્યા એટલી બધી છે કે શિયાળા આવતામાં જ લોકો 2-2 કિલોમીટર સુધી પાણી લેવા જતા હોય છે। જેમ કે ઉનાળા આવતામાં તો કેટલી બધી સમસ્યા આવશે। 586 કરોડની યોજના એટલી મોટી આવી છે। અમને એવું થતું હતું કે 586 કરોડની યોજના ઓસ્ટ્રેલિયાના ઘેર ઘેર પાણી પહોંચાડશે, પણ માત્ર ને માત્ર એક કાગળ ઉપર છે। લોકો બોરિંગ ઉપર 2-2 કલાકો રાહ જોતા હોય છે, 4 વાગ્યાથી 6-7 વાગ્યા સુધી રાહ જોતા હોય છે પાણીની, કેમ કે પાણી એટલું બધું સ્થળ અંદર ગયું છે કે પાણી આવતું નથી। અને લોકોને એક અમદાવાદ વિસ્તાર છે એટલે લોકો કામ પર જતા હોય છે, એ લોકોનો રોજગાર પણ સીનવાઈ જતો હોય છે, કેમ કે 2-2 કલાક સુધી પાણી ભરા મજબૂર થતા હોય તો પછી એ લોકો રોજગારી કરવા જશે કે પાણી ભરવા જશે। ને અત્યાર સુધીમાં એટલા બધા અધિકારીઓની પણ રજૂઆત કરી હતી, છતાં પણ આ દિન સુધી કોઈ તંત્ર એના પર ધ્યાન આપતું નથી। માત્ર ને માત્ર એટલી મોટી યોજના છે, માત્ર ને માત્ર કાગળ ઉપર છે, બાકી કોઈ જાતનું પાણી આવતું નથી। લોકો એટલા બધા વલખા મારી રહ્યા છે કે ગામડેથી કે 2-2 કિલોમીટર સુધી જઈને પાણી ભરવા મજબૂર થઈ ગયા છે। ને આ જો યોજના માટે કોઈ સારી રીતે કોન્ટ્રાક્ટરો કામ કરते છતાં પણ પાણી આવते, પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે મિલીભગત દેખાઈ રહ્યું છે, એના કારણે જ પાણી ઘેર સુધી પહોંચતું નથી। આગામી સમયમાં જો આ પાણીની સમસ્યા દૂર ન થાય તો આગામી સમયમાં આખો કપરાડા આદિવાસી વિસ્તાર ગાંધી